બધાનો ફેવરિટ કોપરા પાક આ રીતે એકદમ ટેસ્ટી બનશે. તો 10-15 તાતણા કેસરને પાણીમાં પલાળીએ. પછી અડધો કપ ખાંડને કડાઈમાં લઈ તેમાં 100 ml પાણી ઉમેરી અને એક તારની ચાસણી કરીએ. 7-8 મિનિટ પછી જોઈએ તો ચાસણીમાં એકદમ પરફેક્ટ એક તાર બને છે. તેમાં કેસરવાળું પાણી ઉમેરી અને મિક્સ કરીએ. 1 પિંચ યલો ફૂડ કલર પાણીમાં ઓગાળીને ચાસણીમાં ઉમેરીએ. તમે ઘર માટે જ બનાવતા હોય તો તમે ફૂડ કલર સ્કીપ કરી શકો છો. ચાસણી ફરીથી સરખી થાય એટલે ગેસ બંધ કરી અને થોડી ઠંડી થાય એટલે એલચી પાવડર મિક્સ કરીએ. મોલ્ડને ઘીથી ગ્રીસ કરીએ અને પછી ચાસણીમાં 250 ગ્રામ મોળો માવો ઉમેરી અને મિક્સ કરીએ. મિશ્રણ ગરમ છે તો માવો શેકાઈ અને સોફ્ટ થઈ જ જશે. પછી તેમાં 2 કપ સૂકા ટોપરાનું છીણ ઉમેરી અને બધું સરસ મિક્સ કરીએ. આ કોપરા પાક ફ્રીજમાં 7 થી 8 દિવસ સુધી સારો રહેશે. તેમાં 2 ચમચી ઘી મિક્સ કરીએ અને બાઇન્ડિંગ જોઈએ તો બોલ એકદમ સરસ વળી જાય છે. કોપરા પાકને મોલ્ડમાં સરખો દબાવી દઈએ, ઉપર પિસ્તાની કતરણ નાખી અને દબાવીએ અને 4-5 કલાક સેટ થવા દઈએ એટલે એકદમ કંદોય જેવો કોપરા પાક બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.